નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 8 વિષય છે ગુજરાતી, જેનો પાઠ 19મો, જેનું નામ છે સિલ્વર સ્ક્રીન. આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની PDF જોવા પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરો. તો ચાલો મિત્રો, શરૂ કરીએ પાઠ 19 સિલ્વર સ્ક્રીન. સૌપ્રથમ પ્રશ્ન 1, વાતચીત. જેમાં પહેલો પ્રશ્ન છે, તમને કેવી ફિલ્મ જોવી ગમે? તો મને એક્શન અને એડવેન્ચર ફિલ્મો જોઈ ગમે છે. મને એવી ફિલ્મો જોવી ગમે છે જેમાં હું નવી જગ્યાઓ અને રોમાંચક સાહસો જોઈ શકું. મને એનિમેટેડ ફિલ્મો પણ ખૂબ ગમે છે. બીજું, તમે છેલ્લે કઈ ફિલ્મ જોઈ હતી? તો વિદ્યાર્થી મિત્રો, આનો જવાબ છે તે મેં અહીં નમૂનારૂપ લખ્યો છે કે મેં છેલ્લે એવેન્જર્સ એન્ડ ગેમ ફિલ્મ જોઈ હતી. એ એક સુપર હીરો ફિલ્મ છે જેમાં માર્વલના બધા હીરો એક સાથે આવીને થેનોસની સામે લડે છે. વિદ્યાર્થી મિત્રો, આ પાઠની PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે. ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે. વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂરથી ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. ચાલો આગળ વધીએ. પ્રશ્ન 3, તમે એ ફિલ્મ જોવા ક્યાં અને કોની સાથે ગયા હતા? તો હું એ ફિલ્મ જોવા શહેરના મોટા મલ્ટીપ્લેક્સમાં ગયો હતો. મારી સાથે મારા 2 મિત્રો રાહુલ અને પ્રિયા પણ આવ્યા હતા. અમે બધાએ સાથે પોપકોર્ન અને કોલ્ડ ડ્રિંક લીધા હતા અને અમે ફિલ્મની મજા માણી હતી. ચોથું, તમને ગમતી ફિલ્મ વિશે કહો. તો મને તારે ઝમીન પર ફિલ્મ ખૂબ ગમે છે. આ ફિલ્મમાં એક છોકરો છે જેને વાંચવામાં તકલીફ પડે છે, પણ તેને ડ્રોઈંગ કરવું ગમે છે. એના શિક્ષક એને સમજે છે અને એની મદદ કરે છે. મને આ ફિલ્મ એટલા માટે ગમે છે કારણ કે એ બતાવે છે કે દરેક વ્યક્તિ અલગ હોય છે અને દરેકને પોતાની ખાસ શક્તિ હોય છે. ત્યાર પછી 5મું, તમને કોઈ ફિલ્મનું ગીત, પાત્ર કે ડાયલોગ યાદ છે? કહો. તો મને 3 ઇડિયટ્સ ફિલ્મોમાંથી ઓલ ઇઝ વેલ ગીત ખૂબ ગમે છે. એમાં કહેવામાં આવ્યું છે કે જીવનમાં ગમે તેવી મુશ્કેલી આવે તો પણ હિંમત ન હારો, બધું સારું થઈ જશે. મને રેન્ચો એટલે કે આમિર ખાનનું પાત્ર ખૂબ ગમે છે અને મને એનો ડાયલોગ યાદ છે કે કામયાબ હોને કે લીએ નહીં, કાબિલ થવા માટે પઢો. છઠ્ઠું, સિરિયલ અને ફિલ્મો વચ્ચે શું ફરક હોય છે? તો સિરિયલ અને ફિલ્મો વચ્ચે મુખ્ય ફરક આ મુજબ છે કે ફિલ્મ 2-3 કલાકની હોય છે, જ્યારે સિરિયલ ઘણા એપિસોડ્સમાં ચાલે છે. ફિલ્મ સિનેમાઘરમાં જોવા મળે છે, જ્યારે સિરિયલ ઘરે TV પર જોઈ શકાય છે. ફિલ્મમાં વાર્તા એક જ વખતમાં પૂરી થઈ જાય છે, જ્યારે સિરિયલમાં વાર્તા લાંબા સમય સુધી ચાલે છે. સિરિયલમાં કેરેક્ટર્સનો વિકાસ વધારે થાય છે કારણ કે એના માટે વધારે સમય હોય છે. ત્યાર પછી 2, ફિલ્મને લાગુ પડતું હોય તો યસ લખો અને ના લાગુ પડતું હોય તો નો લખો. જેમ કે ફિલ્મ ઉદ્યોગ અનેક લોકોને રોજગાર આપે છે. યસ. ફિલ્મના પાત્રો મંચ પર જીવંત અભિનય કરતા હોય છે. નો. ફિલ્મ બધી જ કલાઓને પોતાનામાં સમાવે છે. યસ. ફિલ્મ જોવી એ પણ એક સ્કિલ છે. યસ. ફિલ્મના કલાકાર પોતે જ પોતાના અવાજમાં હંમેશા ગીત ગાતા હોય છે. નો. ફિલ્મ જોવા દર્શક પક્ષે ઘણી સજ્જતા જોઈએ. યસ. ફિલ્મોમાં પણ જીવનનું નિરૂપણ હોય છે. યસ. અને દરેક ફિલ્મ 3 કલાક જેટલી લાંબી હોય છે. નો. ત્યાર પછી 3, આપેલા ફકરામાંથી સમાન અર્થ ધરાવતા વાક્યોની જોડી
બનાવો. તો ફકરો આપેલો છે, ચાલો આપણે વાક્ય જોઈએ. તો ઉચ્ચ શિક્ષણ મેળવ્યા પછી હું ફિલ્મ ક્ષેત્રમાં સક્રિય થયો. પીએચડી પછી હું ફિલ્મ નિર્માણમાં વ્યસ્ત થયો. બીજું, અધ્યાપક બન્યા પછી તરત મેં ફિલ્મ ક્ષેત્રમાં ઝંપલાવ્યું અને અધ્યાપન કાર્ય શરૂ કર્યા પછી તરત મેં ફિલ્મ ક્ષેત્રમાં જોડાવાનું સાહસ કર્યું. અને ત્રીજું, લે તને તો મજબૂત ટેકેદાર મળી ગયો. તારી વાત સાથે સહમત હોય એવું કોઈ છે ખરું? ત્યાર પછી ચોથો પ્રશ્ન, ઉદાહરણ મુજબ કોઠામાં વિગતો પૂર્ણ કરો. તો શબ્દ જૂથ અંગ્રેજી શબ્દ અને માતૃભાષામાં તેનો અર્થ છે તે આપણને આપેલા છે, તે અમે અહીં જોઈ અને તમે લખી શકશો. દરેક માટે આપણે અહીં વિગતો છે તેની નોંધ કરેલી છે. ત્યાર પછી આપેલા કસબીઓની ફિલ્મ નિર્માણમાં શી ભૂમિકા હોય છે તે તમારા શિક્ષક કે માતા પિતા પાસેથી જાણીને લખો. જેમ કે સ્ક્રિપ્ટ લેખક કે જે ફિલ્મની પટકથા લખે છે, સંવાદ લેખક તો ફિલ્મોના પાત્રો વચ્ચેના સંવાદો લખે છે. સંવાદો દ્વારા પાત્રોના વ્યક્તિત્વ, કથાનકની પ્રગતિ અને ભાવનાત્મક સ્તર પ્રદર્શિત થાય છે. ત્યાર પછી દિગ્દર્શક તો ફિલ્મનો કર્ણધાર જે સમગ્ર પ્રક્રિયાનું નેતૃત્વ કરે છે. તેઓ પટકથાનું દ્રશ્યમાં રૂપાંતર કરે છે, અભિનેતાઓને માર્ગદર્શન આપે છે અને ફિલ્મની કલાત્મક દ્રષ્ટિ નિર્ધારિત કરે છે. ચોથું, ગીતકાર તો ફિલ્મના ગીતોના શબ્દો લખે છે. તેઓ કથાને અનુરૂપ ભાવનાઓને શબ્દો દ્વારા વ્યક્ત કરે છે અને સંગીતકારની સાથે મળીને ગીતો તૈયાર કરે છે. ત્યાર પછી સંગીતકાર જે ફિલ્મનું સંગીત રચે છે, જેમાં ગીતો અને પાર્શ્વ સંગીત બંનેનો સમાવેશ થાય છે. ત્યાર પછી અભિનેતા તો પુરુષ પાત્રોનું નિરૂપણ કરે છે. તેઓ સ્ક્રિપ્ટમાં લખાયેલા પાત્રોને જીવંત કરે છે અને દર્શકો સાથે ભાવનાત્મક જોડાણ સ્થાપિત કરે છે. ત્યાર પછી અભિનેત્રી કે જે સ્ત્રી પાત્રોનું નિરૂપણ કરે છે. તેઓ પણ પટકથાના પાત્રોને જીવંત કરી ફિલ્મના કથાનકને આગળ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. ત્યાર પછી કેમેરામેન તો ફિલ્મનું દ્રશ્યાત્મક સૌંદર્ય નિર્માણ કરે છે. તેઓ કેમેરા, એંગલ, લાઇટિંગ અને કમ્પોઝિશન નિર્ધારિત કરી દરેક દ્રશ્યને કલાત્મક રીતે કેદ કરે છે. ત્યાર પછી મેકઅપમેન તો અભિનેતાઓના દેખાવ અને પાત્રો અનુસાર સ્વરૂપ તૈયાર કરે છે. તેઓ પાત્રોની ઉંમર, વ્યક્તિત્વ અને પરિસ્થિતિ અનુસાર મેકઅપ દ્વારા તેમનો દેખાવ બદલે છે. ત્યાર પછી ડાન્સ ડાયરેક્ટર તો ફિલ્મના ગીતોમાં નૃત્યની રચના કરે છે. તેઓ સંગીતના તાલ અને ભાવ અનુસાર નૃત્યના પગલાં અને ફોર્મેશન તૈયાર કરે છે. અને છેલ્લે એડિટર તો શૂટ કરેલા દ્રશ્યોનું સંકલન કરી ફિલ્મને અંતિમ સ્વરૂપ આપે છે. તેઓ દ્રશ્યોને યોગ્ય ક્રમમાં ગોઠવવા, કાટછાટ કરવા અને કથાના પ્રવાહને જાળવવાનું કામ કરે છે. ત્યાર પછી આપેલ વાક્ય માટે ઉદાહરણ મુજબ બનાવીને લખો. તો અહીં બનાવેલા વાક્યો છે તે તમે જોઈ શકો છો. જેમ કે મારી ચિત્ર દોરવાની ઈચ્છા નહોતી પણ મેં તે કહ્યું એટલા માટે દોર્યું. આગળના વાક્યો તમે અહીં જોઈ શકો છો. ત્યાર પછી 7મો સંવાદ પૂર્ણ કરો. મેહુલ, ચાલ ફિલ્મ જોવા જઈશું. રિયા, શું હમણાં કોઈ નવી સારી ફિલ્મ આવી છે? મેહુલ, હા, હમણાં ઘણી સારી ફિલ્મો આવી છે. રિયા, તો પછી એમાંથી કઈ ફિલ્મ અત્યારે ખૂબ સારી ચાલે છે? મેહુલ, હમણાં જ ઓનલાઈન જોઈ લઉં. રિયા, હા, જોઈ લે, આપણે તેમાંથી કોઈ એક પસંદ કરીએ. મેહુલ, આ ફિલ્મ જોવા જેવી લાગે છે. રિયા, હા, આ તો ખૂબ સરસ લાગે છે, ચાલ આજે જ જોઈએ. મેહુલ, આ તે ખરું કહ્યું, હમણાં જ ઓનલાઈન ટિકિટ બુક કરી લઉં છું. ત્યાર પછી 8મું પ્રશ્નોના ઉત્તર લખો. જેમાં પહેલું, લે તને તો મજબૂત ટેકેદાર મળી ગયો એવું વિકાસ કોને કહે છે અને શા માટે? તો લે તને તો મજબૂત ટેકેદાર મળી ગયો એવું વિકાસ સુહાસને કહે છે. સુહાસ વિકાસને ઝડપથી ડૉક્ટર બાસુને સાંભળવા સેમિનાર હોલમાં પહોંચવાનું કહે છે. પરંતુ વિકાસને ફિલ્મોમાં રસ ન હોવાથી સુહાસ તારા આગ્રહના કારણે આવ્યો છું એવું કહેતો હોય છે. ત્યારે ઈશ્વર સામેથી આવીને ડૉક્ટર બાસુ આપણા જેવા વિદ્યાર્થીઓ માટે ખાસ પ્રોગ્રામ કરી રહ્યા હોય તો આપણે મળવાની તક જતી કરાતી હશે
એવું કહે છે. આથી વિકાસ ઉપરોક્ત વાક્ય સુહાસને કહે છે. બીજું, તમે સ્વાગત વિધિ ક્યાં ક્યાં થતી જોઈ છે, એમાં શું શું કરવામાં આવે છે? તો મેં શાળાના વાર્ષિકોત્સવમાં સ્વાગત વિધિ થતી જોઈ છે. આ ઉપરાંત સ્વાગત વિધિ મુખ્યત્વે ફિલ્મ ઉદ્યોગના વિવિધ કાર્યક્રમોમાં, ઉત્સવોમાં, ફિલ્મ ફેસ્ટિવલ્સ અને ઇન્ડસ્ટ્રી સમારંભોમાં થાય છે. સ્વાગત વિધિમાં મહેમાનોનું સન્માન કરવામાં આવે છે, તેઓને પુષ્પમાળા પહેરવામાં આવે છે, શાલ કે ખેસ પહેરાવવામાં આવે છે, સ્વાગત ગીત ગવાય છે અને તેમને આવકારવામાં આવે છે. ત્યાર પછી ડૉક્ટર બાસુ પોતાને વિશાળ ફલક પર અધ્યાપક કેમ માને છે? તો ડૉક્ટર બાસુ એક સ્પષ્ટ વાત કહે છે કે ફિલ્મ પણ શિક્ષણનું જ માધ્યમ છે. શાળા કોલેજમાં એક ક્લાસરૂમમાં વ્યાખ્યાનો દ્વારા શિક્ષણ અપાય છે, જ્યારે ફિલ્મ દ્વારા આખા સમાજને, રાષ્ટ્રને શિક્ષિત કરી શકાય છે. ડૉક્ટર બાસુ ફિલ્મકાર, દિગ્દર્શક અને ફિલ્મ વિવેચક હોવાના કારણે વિશાળ ફલક પર પોતાને અધ્યાપક માને છે. ચોથું, ફિલ્મ ઉદ્યોગ એ લોકોને કઈ રીતે રોજગાર આપે છે? તો ફિલ્મ ઉદ્યોગ અત્યંત વિશાળ ક્ષેત્ર છે. તે સ્ક્રિપ્ટ લેખક, સંવાદ લેખક, દિગ્દર્શક, સહદિગ્દર્શક, ગીતકાર, સંગીતકાર, અભિનેતા, અભિનેત્રી, કેમેરામેન, મેકઅપમેન, નૃત્ય નિર્દેશક, એડિટર જેવા અનેક વ્યવસાયિકોને રોજગારી આપે છે. આ ઉપરાંત ફિલ્મ બની ગયા પછી દેશભરના થિયેટરમાં રિલીઝ થવાથી એક ફિલ્મ નિર્માણથી હજારો લાખો લોકોને રોજગાર મળે છે. પાંચમું, ફિલ્મ બધી જ કલાઓને પોતાનામાં સી રીતે સમાવી લે છે? તો ફિલ્મ લગભગ બધી જ કલાઓને પોતાનામાં સમાવી લે છે. તેમાં અભિનય, સાહિત્ય, ગીત, સંગીત, નૃત્ય, નાટક, ડાયલોગ બોલવા, કોસ્ચ્યુમ, સૌંદર્ય કલા વગેરે બધી કલાઓનો ઉત્તમ ઉપયોગ થાય છે. છઠ્ઠું, ફિલ્મ જોતી વખતે કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ? તો ફિલ્મ એ હવે માત્ર મનોરંજનનું માધ્યમ ન રહ્યું હોવાથી ફિલ્મને જોવા કરતાં સમજવા પર, મનને એકાગ્ર કરવાની બાબત પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. સાતમું, દર્શક અને ભાવક વચ્ચે શો ફેર? દર્શક મુખ્યત્વે ફિલ્મના બાહ્ય દ્રશ્યો અને શ્રાવ્ય સામગ્રીને ગ્રહણ કરે છે, જ્યારે ભાવક ફિલ્મની આંતરિક ભાવનાઓ, સંવેદનાઓ અને ભાવોને અનુભવે છે. ત્યાર પછી તમારી મનપસંદ ફિલ્મ વિશે 10-15 વાક્યો લખો. તો અહીં વિદ્યાર્થી મિત્રો મેં નમૂનારૂપ 10-15 વાક્યો છે તે 3 ઇડિયટ્સ ફિલ્મના લખ્યા છે. તમને આ સિવાયની કોઈ ફિલ્મ ગમતી હોય તો તમે તેના વિશે પણ લખી શકો છો. અહીં આપેલા વાક્યો છે તે મેં નમૂનારૂપ લખ્યા છે, તમે તમારી પસંદગી પણ લખી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 19 સિલ્વર સ્ક્રીન ના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો છે તે પૂરા થાય છે. આગળના પાઠના પ્રશ્નો અને તેના જવાબો મારી ચેનલ મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.